નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ની અંદર બાયોલોજીમાં ચેપ્ટર નંબર 5 ની અંદર પુષ્પ વિન્યાસ અને પુષ્પના કેટલાક ભાગોની વાત કરશું. ફરી એક વખત કહું છું, આપણે કોઈ પણ ટોપિકને સમજવો છે, એના ભાગને સમજવો. અને હવે તો બીજું કે આ ટોપિકને ભણ્યા પછી કોઈ પણ જગ્યાએ વનસ્પતિ કે એના ભાગો જોઈએ તો એમાં ઓબ્ઝર્વેશન કરો. વાત પૂરી થઈ ગઈ અને બહુ મજા આવશે. આપણને એમ થાય કે ના કંઈક છે અને કંઈક રચના છે અત્યારે. અને પુષ્પ ખાલી કોઈ માથામાં નાખવા માટે, દેવા માટે, સુગંધ માટે જ નથી. જરા એમાં જોવું ખોલીને શું શું છે. તો પુષ્પ વિન્યાસ અને પુષ્પ કેવી રીતે સર્જાય છે એની આપણે કેટલીક વાતો કરવી છે. એના ભાગો વિશે આપણે જાણવું છે. જો પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે. ઓહો, આ પ્રરોહ, અરે પ્રરોહ એટલે પ્રકાંડનો ભાગ, વનસ્પતિનો હવાઈ ભાગ. અરે રૂપાંતરિત પ્રરોહ છે એટલે પ્રકાંડ જ પુષ્પમાં ફેરવાય છે. પ્રકાંડનું પુષ્પમાં રૂપાંતરણ કેવી રીતે? કે જ્યાં પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પ્રદેશ છે, પુષ્પીય વર્ધનશીલ ભાગમાં રૂપાંતર. હવે તમે સમજો, આ પ્રકાંડ છે અને આ પ્રકાંડનો અગ્રભાગ એટલે આપણે આને અગ્રકલિકા કહીએ છીએ. અરે આ અગ્રકલિકા જ પુષ્પમાં ફેરવાય છે. અગ્રકલિકા પુષ્પીય ભાગોમાં ફેરવાય છે અને અહીંયા એક પુષ્પ સર્જાય છે. એટલે મેં તમને આની પહેલા કીધું હતું કે કક્ષ કલિકા કે અગ્રકલિકા એ ખરેખર એની વિકાસ એ શું છે? પ્રકાંડનો એક ભાગ છે. પણ એ કક્ષ કલિકા એમાંથી નવી શાખાઓ સર્જાય. અગ્રકલિકા શાખાની લંબાઈમાં વધારો કરે છે. કક્ષ કલિકા દ્વારા નવી શાખા સર્જાય. અગ્રકલિકા શાખાની લંબાઈમાં વધારો કરે છે. પણ અહીંયા આગળ લંબાઈમાં વધારો કરવાને બદલે આ અગ્રકલિકા પુષ્પમાં ફેરવાઈ જાય. રૂપાંતરણ કોનું થયું? પ્રકાંડનું જ થયું, પ્રરોહનું જ થયું. કક્ષ કલિકામાંથી નવી શાખાને બદલે અહીંયા ફૂલ સર્જાય, પુષ્પ સર્જાય. રૂપાંતરણ કોનું થયું? પ્રકાંડનું જ થયું. તો આમ એ અગ્રીય વર્ધનશીલ પ્રદેશ છે એ પુષ્પીય વર્ધનશીલ ભાગમાં પરિણમે છે. એટલે વસ્તુ મગજમાં રાખજો. પુષ્પ એ પુષ્પ નથી તો હું અરે ભાઈ રૂપાંતરિત પ્રરોહ છે, પુષ્પ તો કહેવાય જ. આંતરગાંઠ વિસ્તરણ પામતી નથી અને અક્ષ સંકુચિત બને છે. હવે વાતને સમજો, જોજો. આપણે અહીંયા જરા જોઈએ, બહુ વ્યવસ્થિત ટોપિક છે. આટલું સમજી લો એટલે વાત પૂરી. આ પ્રકાંડ છે, આ પ્રકાંડ છે. હવે અહીંથી આ અગ્રકલિકા છે, આ આગળ વૃદ્ધિ પામશે. આમ હવે આ અહીંથી આમ વૃદ્ધિ પામશે. આમાં સમજાય ગાંઠ અને આંતરગાંઠ. આ જેમ જેમ આગળ જતી જાય ને તો આ ગાંઠ છે ને એ અહીંથી આમ મોટી થતી જશે. આ જેમ જેમ વૃદ્ધિ પામતી જશે એ આગળ આવી જશે અને ગાંઠ અને આંતરગાંઠ સર્જાતી જશે. અને દરેક ગાંઠ ઉપરથી અહીંથી શું સર્જાશે? પર્ણો સર્જાશે કે નહીં સર્જાતા? કારણ કે પર્ણો યાદ કરો, આગલા ટોપિકમાં આવી રીતે આમ પડેલા હતા. તો જેમ એક અહીંથી આગળ જશે એમ નવા નવા પર્ણો સર્જાતા જશે દરેક ગાંઠ ઉપરથી. દરેક ગાંઠ ઉપરથી પર્ણો તો પ્રકાંડ લાંબુ ને લાંબુ થતું જાય અને દરેક ગાંઠ ઉપરથી પર્ણો સર્જાતા જાય. આ પ્રકારની સામાન્ય વૃદ્ધિની વાત કરી. અહીંયા જોજો, એ જયારે પ્રકાંડ પુષ્પમાં ફેરવાય ત્યારે શું? સમજો વાતને. આંતરગાંઠ, આ બે ગાંઠ છે, આ ગાંઠ છે. આને શું કહેવાય? આને આંતરગાંઠ. અહીંયા શું થાય છે? આંતરગાંઠ વિસ્તરણ પામતી નથી. એટલે જ્યારે આ અગ્રકલિકા પુષ્પમાં ફેરવાય ત્યારે શું થાય? આ જે ભાગ અહીંયા ગાંઠ, આંતરગાંઠોને આ અગ્રીય વર્ધનશીલ પેશી. હવે આમાંથી ક્રમશઃ વૃદ્ધિ થાય એટલે લાંબી લાંબી આંતરગાંઠો બનવાની. એની જગ્યાએ આ પ્રકાંડની અંદર શું થયું? તો કે આ પ્રકાંડમાં ગાંઠ, આંતરગાંઠો વિસ્તરણ નથી પામતી એટલે આંતરગાંઠો ન્યા સર્જાઈ ગઈ. એટલે નજીક નજીકમાં ગાંઠો આવી ગઈ. એટલે ગાંઠ ઉપરથી શું સર્જાતું હતું? પર્ણો સર્જાતા. હવે એ પર્ણની જગ્યાએ કેટલાક બહિરુદ્ધ, જો સંકુચિત અક્ષ સંકુચિત થઈ ગઈ, અક્ષ સંકુચિત થઈ ગઈ અને ટોચના ભાગે ક્રમિક ગાંઠ ઉપરથી પર્ણોના બદલે, જોજો પર્ણો સર્જાતા હતા એની બદલે પાર્શ્વીય બહિરુદ્ધ ભેદ અથવા પુષ્પીય બહિરુદ્ધ ભેદ સર્જાતા. હવે અહીંથી પેલા પર્ણ સર્જાવાના હતા, ત્યાં શું સર્જાણું? તો કે ત્યાં વજ્રપત્રની રચના. ત્યાર પછીની ગાંઠ ઉપરથી પર્ણો સર્જાવાના હતા એની જગ્યાએ બહિરુદ્ધ ભેદમાંથી શું સર્જાણું? ત્યાંથી શું સર્જાણું? તો કે દલપત્ર સર્જાણા, પાંખડી. ત્યાર પછીથી તો કે ત્રીજામાંથી જે બહિરુદ્ધ ભેદ સર્જાવાના હતા જે પર્ણ તરીકે, એ પર્ણની જગ્યાએ શું આવ્યું? ત્યાંથી પુકેસર સર્જાણા. અને
આ ચોથી ગાંઠ ઉપરથી જે પર્ણો સર્જાવાના હતા એ પર્ણોની જગ્યાએ સ્ત્રી આમ પુષ્પની રચના. આ અગ્રકલિકા જ પુષ્પ એટલે યાર પુષ્પના દરેક ભાગ ઈ ખરેખર પર્ણ જ છે. પર્ણનું જ રૂપાંતરણ છે ભાઈ. આ પાંદડું વજ્રપત્રમાં ફેરવાય, એ પાંદડામાં કલરફુલ થઈ ગયું એટલે પુષ્પની પાંખડી થઈ ગઈ. અરે ભાઈ પર્ણો છે એ બહિરુદ ભેદ દંડ જેવી રચના થઈ, એ પુકેસર થઈ ગયું અને વચ્ચે સ્ત્રી કેસર. તો પુકેસર, સ્ત્રી કેસર, પુષ્પના દલપત્ર એટલે કે પુષ્પની પાંખડી, વજ્રપત્ર, આ બધાય કોણ? અરે ખરેખર ઓરિજિનલ એની જાત તો પર્ણ જ છે. ખરેખર શું છે? પર્ણ જ છે. આ પર્ણનું રૂપાંતરણ આમાં થઈ અને આ બાકી જે રચના થઈ ત્યાં જે જાડી આ પુષ્પ અહીંયા જોજો પ્રકાંડ જે બનતો હતો એ પ્રકાંડનો ભાગ જ્ઞાનને જોડાઈ ગયો એટલે થોડીક ઘણી વાર આવું થઈ જાય. આ જે પ્રકાંડ નહીં દરેક આંતરગાંઠો સંકુચિત થાય અને ગાંઠ વાળો ભાગ જોડાઈને આખું આવું આપણને આવું જ બનતું દેખાય. આ ભાગો આને કહેવાય પુષ્પાસન. શું કહેવાય? પુષ્પા. અરે પુષ્પના ભાગોને આસન પૂરું પાડે છે પુષ્પાસન. તો પુષ્પાસન શું છે? પ્રકાંડનો જ ભાગ છે. પ્રકાંડની જ આંતરગાંઠો ભેગી થઈને બનતી રચના છે. વાત સમજાઈશ તમને ક્લિયરલી? તો આમ પુષ્પ આ રીતે નિર્માણ પામતી રચના છે. આ રીતે પ્રરોહની રૂપાંતરિત રચના છે. આટલું જ મારે ક્લિયરલી રે છોકરાઓ. તો પછી આગળ આપણે જોઈએ. મને એવું લાગે છે કે હવે તમે આ બાબત બહુ ક્લિયર ટોપિકને સમજી ગયા. જ્યારે પ્રરોહાગ્ર પુષ્પમાં પરિણમે ત્યારે તે હંમેશા એકાકી હોય છે. એકાકી એકાકી એમને એકાકી એટલે એક જ. તમે સમજો આ જે શાખા છે એની અગ્રકલિકા છે. આ અગ્રકલિકા જ પુષ્પમાં ફેરવાઈ જાય પછી એની વૃદ્ધિ નહીં થાય એટલે ત્યાં ઉપર ટોચ ઉપર એક જ પુષ્પ સર્જાય એટલે એ એકાકી. તે હંમેશા કેવું હોય? એકાકી હોય. પુષ્પીય અક્ષ ઉપર પુષ્પોની ગોઠવણીને પુષ્પ વિન્યાસ. વિન્યાસ એટલે ગોઠવણી. જ્યારે પુષ્પના અક્ષ ઉપર અથવા તો પુષ્પીય અક્ષ અથવા તો પ્રકાંડ ઉપર જે પુષ્પની ગોઠવણી છે એ ગોઠવણીને શું કહેવાય? પુષ્પ વિન્યાસ. પર્ણોની ગોઠવણીને પર્ણ વિન્યાસ કહેવાય. તો પુષ્પની ગોઠવણીને પુષ્પ વિન્યાસ કહેવાય. તમે એમ કહો કે સર વળી અમારી મમ્મી વાસણ ગોઠવે તો એને વાસણ વિન્યાસ કહેવાય. કઈ શકાય પણ આ પુષ્પ વિન્યાસ ગોઠવણી. હવે ટોચના ભાગે પુષ્પમાં પરિણમે કે સતત વિકાસ પામતો રહે તેને આધારે વાતને સમજો. ટોચના ભાગે પુષ્પમાં ફેરવાઈ ગયું અથવા તો ટોચનો ભાગ સતત વિકાસ પામતો રહે અને આ સાઈડમાંથી એની કક્ષ કલિકાઓ છે પુષ્પમાં ફેરવાતી રહે તો આ વિકાસ આમ આગળ ચાલ્યો જ જશે. અહીંયા વિકાસ અટકી જશે. આ ચાલતો રહેશે સતત. આજે માપશો તો કાલે એનાથી મોટું હશે. પુષ્પો વધુ ને વધુ સર્જાતા રહે. અહીંયા ટોચ જ પુષ્પમાં ફેરવાઈ ગઈ પછી આમ આગળ જવાની વાત પૂરી થઈ ગઈ. તો જોજો ટોચના ભાગે પુષ્પમાં પરિણમે કે સતત વિકાસ પામે છે. આ પુષ્પમાં પરિણમી ગયું, આ સતત વિકાસ પામે છે. એ બેને આધારે પુષ્પ વિન્યાસના બે પ્રકાર પાડી શકાય. ક્યાં બે મુખ્ય પ્રકાર? અપરિમિત એ અપરિમિત, પરિમિત જેને માપી શકાય તેવું, અપરિમિત નો માપી શકાય. કોને નો માપી શકાય? અને પરિમિત પુષ્પ વિન્યાસ તો સ્પષ્ટ રીતે તમે વ્યાખ્યાને જુદી પાડી શકો કે જે પ્રકાંડ જે શાખા અથવા પુષ્પ વિન્યાસ અક્ષની અગ્રકલિકા પુષ્પમાં ફેરવાઈ જાય એ પ્રકારના પુષ્પ વિન્યાસને પરિમિત પુષ્પ વિન્યાસ કહેવાય. અને જે પુષ્પ વિન્યાસ અક્ષની અગ્રકલિકા પુષ્પમાં ફેરવાતી નથી અને તેની પાર્શ્વીય કક્ષ કલિકાઓમાંથી પુષ્પો સર્જાય છે એટલે જેની અગ્રકલિકા પુષ્પમાં નથી ફેરવાતી, જે સતત વિકાસ પામે છે તે અપરિમિત પુષ્પ વિન્યાસ અને જેની અગ્રકલિકા પુષ્પમાં ફેરવાઈ ગઈ તે પરિમિત પુષ્પ વિન્યાસ. સમજાણું દોસ્ત? આ રીતે ક્લિયર તમે કરી શકો પરિમિત અને અપરિમિત. પરિમિત પુષ્પ વિન્યાસ અને અપરિમિત પુષ્પ વિન્યાસના પાછા ઘણા પ્રકાર પાડી શકાય. અત્યારે ટેક્સ્ટમાં નથી આપ્યા, હું નથી લેતો, પછી આપણે થોડું લેશું ને વધારે ડિટેલમાં, વધારે બધા પ્રકાર ભણશું આપણે. અત્યારે નથી આપ્યા એટલે આપણે અત્યારે એને ઊંડાણમાં જતા નથી એમાં હજુ, પણ ચેપ્ટર પૂરું થશે એટલે ફરી પાછું એક વખત એ બધા ટોપિક આપણે ડિટેલમાં જશું, થોડા વધારે ઊંડાણમાં જશું. અપરિમિત પુષ્પ વિન્યાસ મુખ્ય અક્ષ સતત વિકાસ પામતો રહે, મુખ્ય અક્ષ સતત વિકાસ પામતો રહે. આગલી ધરી એમનેમ. હવે તમે સમજો અહીંયા દરેક ગાંઠ ઉપરથી અહીંયા પર્ણો સર્જાયેલા છે.
મુખ્ય અક્ષ સતત વૃદ્ધિ પામે છે અને અનુક્રમિત અગ્રાભિવર્ધી ક્રમમાં એટલે આ દરેક કક્ષ કલિકાઓ છે કક્ષ કલિકાઓ પુષ્પમાં ફેરવાય છે અગ્રાભિવર્ધી ક્રમમાં પુષ્પમાં સર્જાય પાર્શ્વીય રીતે પુષ્પો જે પેલા જે નીચેની બાજુ છે અગ્રાભિવર્ધી ક્રમમાં ઉપર તરફ ક્રમશઃ એટલે જે પેલા પર્ણ સર્જાય એની કક્ષ કલિકા પેલા પુષ્પમાં ફેરવાય પછી અહીંયા આ ક્રમ આવે ક્રમશઃ અગ્રાભિવર્ધી ક્રમમાં પુષ્પ સર્જાય છે તો આ અપરિમિત પુષ્પ વિન્યાસ છે પણ પરિમિત પુષ્પ વિન્યાસની અંદર મુખ્ય અક્ષ પુષ્પમાં રૂપાંતરિત થઈ જાય છે તમે સમજો આ અગ્ર કલિકા છે અગ્ર કલિકા જ પુષ્પમાં ફેરવાઈ જાય છે અને આથી વૃદ્ધિ મર્યાદિત થાય છે ક્રમશઃ ઉપર તરફ વૃદ્ધિ અને અહીંયા કદાચ એવું થાય હવે આ જ્યારે અગ્ર કલિકા પુષ્પમાં ફેરવાય ને તો અહીંયા માનો કે અહીંયા જે બે પર્ણો છે આની કક્ષ કલિકા છે આ બે પેલા અહીંયા અગ્ર કલિકા પુષ્પોમાં ફેરવાય અને ત્યાર પછીની કક્ષ કલિકામાંથી પુષ્પો સર્જાય તો આને તલાભિસારી કહેવાય તલ પ્રદેશ તરફ પેલા અહીંયા પુષ્પ સર્જાણું અને પછી અહીંયા સર્જાણા એટલે તલાભિસારી અગ્રાભિસારી અગ્ર તરફ ક્રમશઃ પુષ્પો સર્જાય અને અહીંયા પેલા ઉપર અને તલ તરફ તલ પ્રદેશ તળિયા તરફ પછી સર્જાય એટલે તલાભિસારી એટલે પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ અગ્ર કલિકા પુષ્પમાં ફેરવાય અને ત્યાર પછી નીચેની કક્ષ કલિકામાંથી બે પુષ્પો સર્જાય આમાં ક્રમશઃ ઉપર જાય અપરિમિત પણ અપરિમિત એટલે સતત વૃદ્ધિ પામે છે અને આની વૃદ્ધિ મર્યાદિત થઈ જાય કારણ કે અગ્ર કલિકા જ પુષ્પમાં ફેરવાય તો જો આપણે એક આકૃતિ દ્વારા ફટાફટ જોઈ નાખીએ સમજી લઈએ આ તમે હવે કહી શકો કેવા પ્રકારનો પુષ્પ વિન્યાસ હશે અપરિમિત અગ્રાભિવર્ધી ક્રમમાં પુષ્પો સર્જાય છે પરિમિત પુષ્પ વિન્યાસ પહેલા આ પુષ્પ સર્જાય પછી નીચેના બે કક્ષ કલિકાઓમાંથી અને તલાભિસારી કહેવાય અને અગ્રાભિવર્ધી કહેશું આપણે હવે પુષ્પ બહુ સરસ વાત આવૃત બીજધારી વનસ્પતિઓમાં આવૃત બીજધારી અરે બીજની ફરતે આવરણ છે જેને આવૃત બીજધારી વનસ્પતિ કહેવાય સિંગ ખાઉન ફોઈતરા ઉખેડે છે આવૃત બીજધારી પણ ઈ નહીં બીજાવરણ છે જેની ફરતે ફળનું આવરણ છે ફલાવરણ ધરાવે છે સામાન્ય રીતે જેના અંડકોક અનાવૃત બીજધારીમાં બીજની ફરતે ફલાવરણનું આવરણ નથી તો આવૃત બીજધારી વનસ્પતિ એમાં પુષ્પ પ્રાજનનિક એકમ છે તે લિંગી પ્રજનન માટે જરૂરી છે અને તો સીધી વાત છે પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે અને લિંગી પ્રજનન પુષ્પની અંદર પુકેસર સ્ત્રી કેસર જેવા ચક્ર હોય તો જ થઈ શકે એ પણ તમને ખબર છે આગલા ધોરણમાં ભણ્યા છે તો આ પુષ્પ એ પ્રાજનનિક એકમ છે એનું પ્રજનન અંગ છે અને એ લિંગી પ્રજનન માટે એ આવશ્યક છે ખૂબ જ જરૂરી છે તો લાક્ષણિક પુષ્પ એ ધરી કે પુષ્પદંડના ફૂલેલા છેડા પર ક્રમિક રીતે ગોઠવાયેલા 4 જુદા જુદા ચક્રો ધરાવે અને એ જે ભાગ ઉપર ગોઠવાયેલા છે એ ભાગને પુષ્પાસન કહેવાય એ 4 ચક્ર ક્યાં છે પુષ્પાસન જોજો લાક્ષણિક પુષ્પ એ ધરી અથવા પુષ્પદંડ આ પુષ્પદંડનો ફૂલેલો ભાગ અને આ ફૂલેલા છેડા પર ક્રમિક રીતે ગોઠવાયેલા 4 ચક્રો સૌથી મધ્યમાં સ્ત્રી કેસર ત્યાર પછી પુકેસર ત્યાર પછી દલ ચક્ર અને વજ્ર ચક્ર 4 ચક્રો ગોઠવાયેલા પુષ્પની આ લાક્ષણિક રચના છે પુષ્પદંડનો ફૂલેલો છેડો પુષ્પાસન એ શું છે અરે યાર આંતરગાંઠો સંકુચિત થઈને બનેલી રચના છે આમાં ગાંઠ અને દરેક ગાંઠ ઉપરથી ઉદ્ભવતા બહિર્ઉદભેદ તો આ 4 ચક્રો છે સૌથી વચ્ચે મધ્યમાં ટોચ ઉપર સ્ત્રી કેસર ચક્ર પછી પુકેસર ચક્ર દલ ચક્ર વજ્ર ચક્ર આમ 4 જુદા જુદા ચક્રો ધરાવે પણ પુષ્પાસન કોને કીધું તમે અરે પુષ્પના દરેક ચક્રોને જે આસન પૂરું પાડે છે એ ભાગ પુષ્પાસન છે આ પુષ્પ જે પુષ્પદંડનો ફૂલેલો છેડો છે ફૂલેલો ભાગ છે જે પુષ્પાસન અરે પુષ્પને આસન પૂરું પાડે પુષ્પના 4 ચક્રો એની સાથે જોડાયેલા છે આ પુષ્પાસન છે અને આકૃતિ દ્વારા આપણે સમજી લઈએ તો આમ જુઓ આ પુષ્પાસન છે પુષ્પદંડ એનો ફૂલેલો ભાગ આ પુષ્પાસન અને એની સાથે જુદા જુદા 4 ચક્રો જોડાયેલા છે તો જોઈએ હવે 4 ચક્રો ક્યાં ક્યાં છે ચક્રમાં વજ્ર ચક્ર દલ ચક્ર પુકેસર ચક્ર સ્ત્રી કેસર ચક્ર અને એ તમને ખબર છે વજ્ર ચક્ર અને દલ ચક્ર પ્રજનન ક્રિયામાં સીધા ક્યાંય ભાગ લેતા નથી અને એટલે એ સહાયક અંગો છે
જ્યારે પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એ પ્રજનન ક્રિયા માટે અતિ આવશ્યક છે, લિંગી પ્રજનન માટે, એટલે એને પ્રજનન અંગો કહેવાય અથવા એને આવશ્યક ચક્ર કહેવામાં આવે છે. પણ લીલી આ જેવી વનસ્પતિઓ છે જેમાં વજ્ર ચક્ર અને દલ ચક્ર બે સરખા થઈ ગયા એટલે એને પેરિયાંત પરિપુષ્પ ચક્ર કહેવાય. પણ અહીંયા વજ્ર ચક્ર અને દલ ચક્ર, વજ્ર ચક્ર છે એ રક્ષણ સાથે સંકળાયેલા છે અને દલ ચક્ર છે એ પુષ્પમાં કીટકોના આકર્ષણ માટે છે, પરાગનયનની ક્રિયા માટે આવશ્યક છે, સુગંધ ધરાવે છે, રંગબેરંગી હોવાથી આ કીટકોને આકર્ષી શકે છે. પણ પુકેસર ચક્ર છે એ પરાગરજ લઘુ બીજાણુ ધરાવે અને સ્ત્રીકેસર ચક્ર છે એમાં મહાબીજાણુ આવેલ છે, અંડકોષ જેવી રચનાઓ ધરાવે છે અને એટલે આવશ્યક ચક્ર છે. તો એ પણ આપણને ખબર છે. આમ આ સામાન્ય રીતે પુષ્પાસન, વજ્ર ચક્ર, આ પાંખડીઓ દલ ચક્ર, પુકેસર અને સ્ત્રીકેસર ચક્ર. અહીંયા સ્ત્રીકેસર ચક્રમાં એક સ્ત્રીકેસર. પણ પેરિયાંત પરિપુષ્પ ચક્ર બહુ અગત્યની વાત, જ્યાં વજ્રપત્ર અને દલપત્ર સરખા છે, સમાન છે, તમે જુદા નથી પાડી શકતા એવો ભાગ. આખું પુષ્પ એક જ હરખું દેખાય. વજ્રપત્ર સામાન્ય રીતે લીલા હોય અને દલ ચક્ર છે રંગબેરંગી હોય, પણ આ બેયનો રંગ એક સરખો થઈ ગયો. કાં તો દલ ચક્ર છે વજ્ર ચક્ર જેવું થઈ ગયું, કાં વજ્ર ચક્ર દલ ચક્ર જેવું થઈ ગયું, એટલે જુદા ન પાડી શકો. આવું લીલીમાં જોવા મળે, જેને પરિપુષ્પ કહેવાય. જો આમાં ખબર જ નથી પડતી ક્યાં વજ્રપત્ર છે ક્યાં દલપત્ર છે. તો આને કહેવાય પરિપુષ્પ ચક્ર. બેને જુદા ન પાડી શકો તેવી રચના, એને પરિપુષ્પ ચક્ર, પેરિયાંત તરીકે ઓળખવામાં. આ દરેક ચક્રો અને ઘટકોને વાત આપણે કરવાના, ડિટેલમાં જોવાના છે, એટલે અત્યારે બીજી વધારે વાત એમાં કરતા નથી. હવે જો પુષ્પની અંદર પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર બે, આ તો સીધી વાત છે દોસ્ત. આ પુષ્પાસન અને એમાંથી આ સ્ત્રીકેસર ચક્ર, જો માત્ર સ્ત્રીકેસર એક હોય તો એમાં જે પુષ્પ છે અરે યાર એક લિંગી કહેવાય. અને જો આ પુષ્પાસન છે અને એમાં માત્ર માનો કે પુકેસર જ આવેલા હોય તો આને નર પુષ્પ કહેવાય. પણ જો બે હોય તો આવા પુષ્પને દ્વિલિંગી પુષ્પ કહેવાય. સીધી જ વાત છે, બાયસેક્સ્યુઅલ. જો એ પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર બંને ધરાવે તો એ દ્વિલિંગી પુષ્પ છે. પણ જો બે માંથી એક જ હોય, કાં ફક્ત પુકેસર અને કાં ફક્ત સ્ત્રીકેસર ધરાવે તો એ એકલિંગી છે. જો ફક્ત પુકેસર ધરાવે તો એને નર પુષ્પ કહેવાય અને જો ફક્ત સ્ત્રીકેસર ચક્ર ધરાવે તો એ માદા પુષ્પ છે, પણ એકલિંગી થઈ. હવે પુષ્પની અંદર સમમિતિ, સમમિતિની આપણે વાત કરીએ તો બહુ અગત્યની વાત છે. એને આધારે પુષ્પના આમ મુખ્ય બે ભાગ તમે પાડી શકો, નિયમિત પુષ્પ અને અનિયમિત પુષ્પ. નિયમિત પુષ્પ અને અનિયમિત પુષ્પ કોને કહેવાય? જો પુષ્પની મધ્યધરીમાંથી કોઈ પણ સમતલ પસાર કરો અને બે સરખા ભાગમાં વિભાજિત થઈ જાય તો એ નિયમિત. પુષ્પની મધ્ય, આમ તમે સમજો કે આમ રાઉન્ડ છે અને એને કોઈ આ સમતલ પાસ કરો તો એ બે સરખા ભાગ થશે. માનો કે આ સમતલ પાસ કરો તો એ બે સરખા ભાગ થશે. માનો કે આમ પાસ કરો તો એ બે સરખા ભાગ થશે. એટલે કોઈ પણ સમતલ પસાર કરીએ અને બે સરખા ભાગમાં વિભાજિત કરી શકો તો એ નિયમિત છે. અરે કોઈ નળાકાર લ્યો, કાકડી લ્યો, આમ કાપો તો એ બે સરખા ફાડા થશે, આમ કાપશો તો એ સરખા થશે, ત્રાસુ કાપો તો એ નિયમિત છે. અનિયમિત કોઈ પણ સમતલ પસાર કરતા બે સરખા ભાગમાં વિભાજિત ન થાય તો અનિયમિત. કોઈ પણ સમતલ પસાર કરો ને બે સરખા ભાગમાં પસાર ન થાય, બે સરખા ભાગમાં વિભાજિત ન થાય તો અનિયમિત. હા, ક્યારેક એવું થાય, દાખલા તરીકે મનુષ્ય છે આમ કહેવાય અનિયમિત. જો આ સરખું એક જ સમતલમાં બે સરખા ભાગ થાય, જો ઊભું કાપવામાં આવે ને તો, નહીતર ન થાય. એટલે નિયમિત અને અનિયમિત. પણ નિયમિત કેને કહેશું તો કે જે અરીય સમિતિ. અરીય સમિતિ એટલે કયું? કોઈ પણ રીતે બે સરખા ભાગમાં વિભાજિત કરી શકો એ અરીય. પુષ્પના એક સરખા ભાગ કરી શકો છો તમે. આરાની માફક તમે આમ આમ કટ કરો, ગમે એમ કટ કરો, આરાની માફક ગોઠવે સરખા ભાગ. અનિયમિત પુષ્પ કોને કહેશો તો કે એને કોઈ પણ સમતલ પસાર કરતા બે સરખા ભાગમાં વિભાજિત કરી શકતા નથી. એટલે નિયમિત પુષ્પ છે, એક વસ્તુ મગજમાં રાખો, આ નિયમિત છે એમાં અરીય સમિતિ આવે.
પણ અનિયમિત પુષ્પમાં બે સંમિતિનો સમાવેશ. હવે નિયમિતમાં તો અર્ય હોય, પણ અનિયમિત પુષ્પની અંદર એક દ્વિપાર્શ્વીય સંમિતિ. એવા પુષ્પો હોય કે માત્ર એક જ સમતલથી બે સરખા ભાગ થાય. દાખલા તરીકે તમે વટાણાનું ને એવું બધા પુષ્પ લેશો ને, વટાણાનું છે, મગફળીનું પુષ્પ છે, એક ધરીથી બે સરખા ભાગ થશે, પણ ગમે તેમ બે નહીં થાય. એ દ્વિપાર્શ્વ. અહીંથી મનુષ્ય છે, મનુષ્યને જો આમ આ ઊભું સમતલ પસાર કરવામાં આવે તો બે સરખી પાર્શ્વ બાજુ થાય. દ્વિ એટલે બે, પાર્શ્વ, સમ એટલે સમાન, મિતિ એટલે માપ. બે સમાન પાર્શ્વ બાજુ એક્ઝેક્ટ મધ્યમાંથી કાપો, બે હરખા ભાગ. અને દ્વિપાર્શ્વીય સંમિતિ. તો મનુષ્ય પણ દ્વિપાર્શ્વીય સંમિતિ ધરાવે. તો ઘણા બધા પુષ્પો એક જ સમતલ પસાર કરીએ, એક જ સમતલથી બે સરખા ભાગમાં થાય, પણ ગમે તે સમતલ પસાર કરતા બે સરખા ભાગમાં વિભાજિત થતું નથી. તો એ દ્વિપાર્શ્વીય સંમિતિ છે. એટલે આ દ્વિપાર્શ્વીય સંમિતિ ધરાવતું પુષ્પ છે એ પણ શેમાં આવશે? અનિયમિત પુષ્પમાં. દ્વિપાર્શ્વ સમમિતિ. ત્યાર પછી અસમમિતિ. અરે એક પણ સમતલ પસાર કરવાથી સરખા ભાગ પડે જ. તમે ગમે એમ કાપો ને, ઊભું કાપો, આડું કાપો, ત્રાહું કાપો, હરખા ભાગ થાય જ નહીં. શું કહેવાય? સમજે? તો આ અસમમિતિની આપણે વાત. જ્યારે પુષ્પ કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ લંબ ધરીને બે સરખા ભાગમાં વિભાજિત થઈ શકે નહીં, તો તેને અસમમિતિ કહેવામાં આવે. ઉદાહરણ છે કેના. હવે પુષ્પ છે એ પુષ્પની અંદર એને ત્રિઅવયવી, ચતુર્વ્યવી, પંચાવ્યવી એવી રીતે પણ ભાગ પાડી શકે. એમાં જે બહિરુદ્ધ ભેદ છે, એટલે વજ્રપત્ર, દલપત્ર, પુકેસર ચક્રના ઘટકો, સ્ત્રીકેસર ચક્રના ઘટકો, આ દરેક ઘટકોની સંખ્યા જો સરખી હોય, દરેક 3-3 હોય. દાખલા તરીકે વજ્રચક્રમાં વજ્રપત્ર 3, દલપત્ર 3, પુકેસરની સંખ્યા 3, ત્રિઅવયવી પુષ્પ. હા, એકાદા ચક્રમાં માઇનોર વેરિએશન હોઈ શકે, પણ બહુમતીમાં મોટા ભાગના ઘટકોની સંખ્યા 4-4 હોય તો ચતુર્વ્યવી. જો એની સંખ્યા 5-5 હોય તો પંચાવ્યવી. તો આમ પુષ્પ ત્રિઅવયવી, ચતુર્વ્યવી, પંચાવ્યવી વગેરે લઈ શકાય. તો એમાં આવેલા બહિરુદ્ધ ભેદ અથવા તો એના જે ચક્રો છે એના ઘટકોની સંખ્યાને આધારે એ ત્રિઅવયવી, ચતુર્વ્યવી કે પંચાવ્યવી આ ગુણકમાં હોય છે. જ્યારે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ ત્રિજ્યા બે સરખા ભાગોમાં વિભાજિત થઈ શકે તો તેને નિયમિત પુષ્પ કહેવાય. એ તો આપણે જોઈ ગયા. આ પાછળ ફરીથી એની ડિટેલ આપી છે. ઉદાહરણ તરીકે રાય, ધતુરો, મરચા. પુષ્પમાં કોઈ એક જ ચોક્કસ લંબધરીથી બે સરખા ભાગમાં વિભાજિત થઈ શકે તો તેને અનિયમિત પુષ્પ કહેવાય. એ પણ જોઈ ગયા. વટાણા, ગુલમોહર, કેશિયો. આ કયું છે? નિયમિત પુષ્પ છે. આમ કાપો તો સરખા ભાગ, આમ કાપો તો સરખા. આ જો વટાણાના ને એવા માત્ર એક જ રીતે બે સરખા ભાગ થાય, બાકી ન થાય. આમ કાપો તો ન થાય. આમાં હરખા થાય જ નહીં. અસમમિતિ. એટલે આ અરીય સંમિતિ ધરાવે, આ દ્વિપાર્શ્વીય સંમિતિ ધરાવે, આ અસમમિતિ. પણ આ નિયમિત છે અને આ બે. તો મિત્રો આજે આપણે પુષ્પની આ વાત કરી. હવે પુષ્પના બીજાશયના સ્થાનને આધારે પ્રકાર. નેક્સ્ટ વિડીયોની અંદર પુષ્પમાં બીજાશયના સ્થાનને આધારે પ્રકાર છે એની વાત કરશું. અને ત્યાર પછી પુષ્પના દરેક ઘટકો એને વધારે ડિટેલમાં જોશું. એટલે હવે પછીના વિડીયોમાં આ કેટલીક બાબતો જોશું. અને મિત્રો આપણી ચેનલ આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક કરજો. ઓકે, થેન્ક યુ.